આમ તો સ્માર્ટ સિટી અમદાવાદના દાવાઓ તો ઘણા થાય છે, પરંતુ અધિકારીઓની આળસ, અણઆવડત અને ઈચ્છાશક્તિના અભાવે કેટલાક વિસ્તારોમાં વિકાસ રૂંધાયેલો જોવા મળી રહ્યો છે। અમદાવાદની વાત કરીએ તો આમ તો સ્માર્ટ સિટી અમદાવાદનું બિરુદ આપી દેવામાં આવ્યું છે, પરંતુ જે રીતે અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં અન્યાય વિકાસ બાબતે કરવામાં આવતા હોય તેવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે। અને હવે કોર્પોરેટરોને અધિકારીઓ સમય નથી આપી રહ્યા, તેના કારણે કોર્પોરેટરો ધરણા કરવા માટે મજબૂર બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે। ત્યારે અમદાવાદના બહેરામપુરા ખાતે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી આજે કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો અને શું માંગ કરવામાં આવી, વિગતે વાત કરીએ। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો અવારનવાર પૂર્વ વિસ્તારના કોર્પોરેટરો જે અમદાવાદ સ્માર્ટ સિટી અમદાવાદનું બિરુદ તો આપવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિક જે પ્રશ્ન હોય, પ્રાથમિક સુવિધા હોય, તેનાથી પૂર્વ વિસ્તારના કેટલાક વિસ્તારોને વંચિત રાખવામાં આવતા હોય તેવા આરોપો ભૂતકાળમાં પણ એએમસી સામે થઈ ચૂક્યા છે। ત્યારે બહેરામપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાની પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે। આના કારણે લોકો સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી રહ્યા છે અને સ્થાનિક કોર્પોરેટર અધિકારીને રજૂઆત કરી રહ્યા છે, છતાં પણ અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી નથી લઈ રહ્યા। તે ઘટનાના પગલે આજે બહેરામપુરા વોર્ડના સ્થાનિક કોર્પોરેટર રફીક શેઠજી સાથે જ મહિલા કોર્પોરેટર તેમજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બહેરામપુરા વોર્ડની જે ઓફિસ આપેલી છે ત્યાં પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે અધિકારીઓને તતડાવ્યા પણ હતા। જે રીતે પીવાના પાણી માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે બાબતે તેમણે સમય પણ માંગ્યો હતો, પણ અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય જવાબ ન આપવામાં આવતા અંતે કોર્પોરેટરોને ધરણા પ્રદર્શન કરવાની નોબત આવી હતી। ને ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યાં હાલ જે કોંગ્રેસના સમર્થકો અને કોંગ્રેસના કાઉન્સિલરો છે તે ધરણા કરવા માટે મજબૂર બન્યા છે। લોકો માટે જે તેઓ લડત ચલાવી રહ્યા છે, પીવાના પાણીની સમસ્યાનો સામનો છેલ્લા ઘણા સમયથી બહેરામપુરાની જનતા કરી રહી છે, પરંતુ આ તંત્રના અધિકારીઓ છે તે આંખ આડા કાન કરી રહ્યા છે। એસી ચેમ્બરમાં મસ્ત બેસીને માત્ર મોજ મજા કરતા હોય તે પ્રકારના આરોપો પણ લાગી રહ્યા છે। એસી નહીં, એસી તો છે, તો એસી તો અમે રોજ મળીએ છીએ, ના હોય ને સલમાનભાઈ નથી, પણ અત્યાર સુધી તો તમે ના હતા ને, પેલા સુખડિયા સાહેબ હતા એ આવતા હતા, તો તમે કેમ નથી? તો આ સંજય ને શોએબ ને ઇરફાન ને તો ત્રણને તો રોજ મળું છું, તો મારે અત્યારે આજ મારે આવવાનું શું કારણ, શું મતલબ થયું? તો આવું કેવું જોઈએ ને, અમે તો અત્યાર સુધી જો નથી જોયા કે એડિશન સાહેબ જોડે અમારે તો કેટલી વખત ઘણા વખત મીટિંગ થઈ ના, તો પણ તમે સલમાનભાઈને પછી તમે મોકલો, એવું ના ચાલે, ના એવું નથી ચાલે। અમે તો બોલો અમે અત્યારે ના, તો પછી અત્યારે આજનું મને ટાઈમ આલો 4 વાગ્યાનું 3 વાગ્યાનું ત્યાં આવીશ। સવારે કેટલા વાગે? તો पब्लिक थोड़ी आएगी। अभी आओ, यहाँ पे बैठेंगे, अभी आओ, बोला पब्लिक है। हाँ, काम छोड़ के आ रहा इंसान। हाय रे सलमान, हाय 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 रे सलमान, हाय 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 रे एडिशनल, हाय 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 रे एडिशनल, हाय रे कमिश्नर, हाय रे कमिश्नर, भाजपा के ये दलालों को गोली मारो सालों को, भाजपा के ये दलालों को गोली मारो, भाजपा के ये दलालों को, भाजपा के ये दलालों को, આ ઘટનાને લઈને ત્યાં હવે સ્થાનિક કોર્પોરેટરોની સાથે કોંગ્રેસના કાર્યકરો પણ મેદાને આવ્યા છે। તેમણે આજે રીતસરના ધરણા પ્રદર્શનની સાથે કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ પ્રકારની બાબતો નહીં સાંખી લેવામાં આવે તે પ્રકારની વાત પણ કરવામાં આવી હતી। સાથે જ આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે અધિકારીઓ ફિલ્ડમાં યોગ્ય કાર્યવાહી કરે, જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી હતી। ત્યારે જોવાનું રહ્યું કે સ્થાનિક લોકો પોતાના પ્રશ્નને લઈને જ્યારે અધિકારીઓ પાસે જતા હોય છે તેમની સાંભળવામાં નથી આવતી, તો હવે તો કોર્પોરેટરો સાથે પણ જે ઓરમાયું ભર્યું વર્તન થઈ રહ્યું છે અધિકારીઓને, તેના કારણે અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને જોતા